પાકિસ્તાન અને નેપાળ કરતાં પણ ભારત પાછળ. બાંગ્લાદેશ અને શ્રીલંકા પણ ભારત કરતાં આગળ. ખુશહાલ દેશોની યાદીમાં ભારત 122મા સ્થાને. સંયુક્ત રાષ્ટ્રની એક રિપોર્ટ મુજબ સર્વાધિક ખુશહાલ દેશોની વૈશ્વિક યાદીમાં ભારત 122મા ક્રમે છે, જ્યારે આતંકવાદથી ત્રસ્ત પાકિસ્તાન અને ગરીબી સામે ઝઝૂમી રહેલું નેપાળ આ યાદીમાં ભારત કરતાં સારી સ્થિતિમાં છે. સોમવારે જાહેર થયેલા આ રિપોર્ટ મુજબ ભારત 3 પગથિયાં નીચે સરકી ગયું છે, કારણ કે ગત વર્ષે ભારત 118મા સ્થાન પર હતું. આપણે જાણીને આશ્ચર્ય થશે કે ખુશહાલ દેશોની યાદીમાં આતંકવાદગ્રસ્ત પાકિસ્તાન 80મા સ્થાને છે, નેપાળ 99મા સ્થાને, જ્યારે કે ભૂટાન 97મા સ્થાને છે. આ ઉપરાંત બાંગ્લાદેશ 110મા ક્રમે અને શ્રીલંકા 120મા સ્થાને, એટલે કે ભારત કરતાં સારા સ્થાને છે, જ્યારે અફઘાનિસ્તાન 141મા સ્થાને છે. તો આફ્રિકાના કેટલાક દેશો અને સિરિયા, યમન સૌથી નીચલા સ્તર પર છે. ભારત રહ્યું પાછળ. ડેનમાર્ક વિશ્વનું સૌથી ખુશહાલ દેશ. નોર્વેને પાછળ છોડી ડેનમાર્ક આગળ. સંયુક્ત રાષ્ટ્રની રિપોર્ટ મુજબ વિશ્વનું સૌથી ખુશહાલ દેશ તરીકે ડેનમાર્ક ઉભરી આવ્યું છે. ગત વર્ષની યાદીમાં નોર્વે વિશ્વના સૌથી ખુશહાલ દેશનો ખિતાબ મેળવ્યો હતો, જ્યારે આ વખતે ડેનમાર્કે નોર્વેને પાછળ રાખી પ્રથમ સ્થાન બનાવ્યું છે. જે રિપોર્ટના આધારે કોઈ દેશને સૌથી ખુશહાલ દેશનો ખિતાબ આપવામાં આવે છે, તેમાં ત્યાંની સામાજિક સુરક્ષા અને ન્યાય સહિત ત્યાંના લોકોમાં સમાનતા અને રહેનસહેનને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ.